નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 1 જૂન 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકામાં વસતા ગુજરાતી વડીલો પર હવે મોટું સંકટ આવવા જઈ રહ્યું છે. એટીએમ અને બેંકોમાં સક્રિય થઈ નવી હાઈટેક ગેંગ. સાવધાન નહીં રહો તો એક જ સેકન્ડમાં તમારું ખાતું થઈ જશે સાફ. કેવી રીતે સાવચેત રહેવું તેમની હું તમારી સાથે ચર્ચા કરીશ. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો ટ્રમ્પના રાજમાં અમેરિકાના ગુજરાતીઓ હવે કેમ ફસાયા ભયના ઓથરો નીચે. વધતી મોંઘવારી, નફરત અને કડક નિયમો વચ્ચે નોકરી ધંધા પર આ કયું નવું જોખમ તોળાઈ રહ્યું છે તેની ચર્ચા. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકાના 18 મોટા એરપોર્ટ્સ પર મચશે ભારે હાહાકાર. કે શું ટ્રમ્પ સરકારના એક ગુપ્ત આંચકાજનક પ્લાનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અને અર્થતંત્રમાં સર્જાશે અરાજકતા? મુસાફરો કેમ છે બધા જ ચિંતામાં? તેમની ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને આપણા ગુજરાતી પરિવારજનો, આજે અમે લઈને આવ્યા છીએ એક એવી મહત્વપૂર્ણ તમારી માટે ચેતવણી જે દરેક પરિવાર અમેરિકામાં રહેતો હોય તે દરેક સિનિયર સિટીઝન અને બેન્કિંગ સેવા વાપરતા દરેક વ્યક્તિ માટે જાણવી ખૂબ જ જરૂરી છે. આ કોઈ ક્લિકબેટ વિડીયો નથી અને ન તો સોશિયલ મીડિયા પર ફરતી ડરાવનારી એ અફવા. આ માહિતી નાણાકીય સુરક્ષા એજન્સીઓ અને વધતા કૌભાંડના આધારે તૈયાર કરવામાં આવી છે. મિત્રો, વર્ષ 2026માં અમેરિકામાં નાણાકીય સ્કેમ પહેલેથી વધુ એડવાન્સ અને વધુ ટેકનોલોજી આધારિત અને વધુ ખતરનાક શા માટે બની ગયું છે અને તેનાથી કેવી રીતે બચવું જોઈએ? મિત્રો, ખાસ કરીને સોશિયલ સિક્યુરિટી કાર્ડ વાપરતા, એટીએમનો ઉપયોગ કરતા અને બેંક બ્રાન્ચમાં જતા સિનિયર ભારતીયો અને ગુજરાતીઓ હવે સ્કેમર્સના મુખ્ય નિશાન બની રહ્યા છે. તાજેતરના અહેવાલોની આપણે વાત કરીએ તો તે અનુસાર ક્રિપ્ટો અને ડિજિટલ સ્કેમર્સમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને વડીલ નાગરિકો સૌથી વધુ નુકસાનના ભોગ બની રહ્યા છે. અને સૌથી પહેલા આપણે વાત કરીએ એટીએમ પર થતા કેશ ટ્રેપ કૌભાંડની. અમેરિકાના કેટલાક વિસ્તારોમાં કૌભાંડનો જે એટીએમ કેશ ડિસ્પેન્સર સ્લોટ નાનું ડિવાઇસ લગાવી દેવામાં આવે છે એટીએમ મશીનની અંદર અને ટ્રાન્ઝેક્શન સફળ દેખાય છે પરંતુ પૈસા બહાર આવતા નથી. ઘણા લોકો મશીન બગડ્યું હશે એમ માનીને ચાલ્યા જાય છે અને પછી સ્કેમર્સ આવીને પૈસા લઈને ફરાર થઈ જાય છે. મિત્રો, તેથી યાદ રાખજો, જો એટીએમમાંથી કેશ બહાર ન આવે તો ત્યાંથી હટશો નહીં અને તરત જ બેંકને ફોન કરીને ટ્રાન્ઝેક્શન ફ્લેગ કરાવશો. બીજી તરફ જોઈએ તો બીજી મોટી ચિંતા એ છે કે સ્કીમર અને શીમર ડિવાઇસ. આ અત્યંત આધુનિક સાધનો એટીએમના કાર્ડ સ્લોટમાં છુપાયેલા હોઈ શકે છે અને માત્ર થોડા સેકન્ડમાં તમારું કાર્ડ ડેટા ચોરી થઈ શકે છે. તેથી એટીએમ વાપરતી વખતે ક્યારેય અજાણી વ્યક્તિને કાર્ડ હાથમાં ન આપવું જોઈએ. ખાસ કરીને આપણા ઘણા સિનિયર માતા પિતા ભાષાની મુશ્કેલી અથવા તો ઉતાવળમાં લાઈનમાં ઊભા જે લોકો હોય તેની મદદ લેતા હોય છે અને તેમને કાર્ડ સોંપી દેતા હોય છે, પરંતુ આ સૌથી મોટું જોખમ તમારી માટે બની શકે છે. હવે આપણે વાત કરીએ તો પિન સુરક્ષાની. એટીએમ પર છુપાયેલા કેમેરા અથવા તો અરીસા દ્વારા તમારો પિન ચોરી શકાય છે. તેથી પિન નાખતી વખતે બીજા હાથથી જે કીપેડ ઢાંકી દેવું એ સૌથી સરળ અને અસરકારક સુરક્ષા છે. બેંકની અંદર પણ સાવચેતી એટલી જ જરૂરી છે. એકાઉન્ટ્સ કે પછી મોબાઈલ એપની સમસ્યા ઉકેલવાના બહાને કોઈને પોતાનો ફોન હાથમાં ન આપવો જોઈએ. ખુલ્લી બેન્કિંગ એપ ધરાવતો ફોન થોડા સેકન્ડ માટે ખોટા હાથમાં જાય તો પૈસા ટ્રાન્સફરથી લઈ રિમોટ એક્સેસ સુધીનું જોખમ હવે ત્યાં ઊભું થઈ શકે છે. અને હવે આપણે વાત કરીએ સૌથી ખતરનાક અને ઝડપી વધતા સ્કેમની, ક્રિપ્ટોકરન્સી એટીએમ ફ્રોડ.
જે સ્કેમર્સ પોતે IRS, સોશિયલ સિક્યુરિટી, મેડિકેર અથવા તો પોલીસ અધિકારી હોવાનું કહીને લોકોને ડરાવે છે અને પછી કહે છે કે તમારું એકાઉન્ટ જોખમમાં છે અથવા તો ટેક્સ બાકી છે, તેથી રોકડા ઉપાડીને બિટકોઇન ATMમાં જમા કરાવો. અમેરિકામાં આવા સ્કેમથી કરોડો ડોલરનું નુકસાન નોંધાયું છે અને ખાસ કરીને 60 વર્ષથી ઉપરના લોકો સૌથી વધુ નિશાન પર બન્યા છે. યાદ રાખજો, કોઈ પણ અસલી સરકારી એજન્સી ક્યારેય પણ ક્રિપ્ટોકરન્સીમાં પૈસા મંગાવતી નથી કે મોકલવાનું કહેતી નથી. સાથે જ બેંકમાં કોઈ પણ દસ્તાવેજ વાંચ્યા વગર સહી ન કરવી અને સુરક્ષા માટે જે સ્ટ્રેસર કોન્ટ્રાક્ટ સિસ્ટમ સેટ કરવી. એ અંતમાં માત્ર એક જ વાત આપણે કહેવી છે કે અમેરિકામાં મહેનત કરીને કમાયેલા પૈસા બચાવવા માટે માત્ર કમાણી પૂરતી નથી, સાવચેતી પણ એટલી જ જરૂરી તમારી માટે ત્યાં બની જાય છે. ATM પર સચેત રહો, ફોન પોતાના હાથમાં રાખો, કાર્ડ અને પિન સુરક્ષિત રાખો અને કોઈના દબાણમાં આવીને નાણાકીય નિર્ણય ક્યારેય ન લો, કારણ કે આજના સમયમાં તમારી જાગૃતિ જ તમારી સૌથી મોટી સુરક્ષા છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજમાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણ, મોંઘવારી અને ઇમિગ્રેશનને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. એક સમય એવો હતો જ્યારે ઘણા ગુજરાતીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને એક સફળ બિઝનેસમેન તરીકે જોઈને આશા રાખી હતી કે તેમની નીતિઓ, ધંધાદારીઓ અને મહેનત જે પણ તે કરે છે પરિવારો માટે ફાયદાકારક સાબિત થશે. પરંતુ હવે અનેક લોકોનો અનુભવ કંઈક અલગ જ રીતે તે તસવીર રજૂ કરી રહ્યો છે. નાના મોટા ધંધા ચલાવતા હોય કે નોકરી કરતા સામાન્ય ગુજરાતી પરિવારો હોય અમેરિકાની અંદર, તે ઘણા લોકો હવે એવું કહી રહ્યા છે કે હાલનું આર્થિક અને સામાજિક વાતાવરણ તેમને ચિંતામાં મૂકી રહ્યું છે. પેન્સિલ્વેનિયામાં એક મોટેલમાં નોકરી કરતા ગુજરાતી કર્મચારીઓના જણાવ્યા અનુસાર જોઈએ તો મોંઘવારી હવે ઘરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. પહેલા જે ગ્રોસરી અને ઘરખરીનો સામાન લગભગ $100 આવી જતો હતો, તેના માટે હવે તેમને $200 થી $250 સુધી ખર્ચ કરવો પડે છે. ગેસ, ખાદ્ય પદાર્થો અને રોજિંદા ઉપયોગની વસ્તુના વધતા ભાવોએ મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ હચમચાવી નાખ્યું છે. ઘણા લોકોનું એવું કહેવું છે કે વૈશ્વિક તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે જીવન ખર્ચ સતત વધી રહ્યો છે અને તેની સીધી અસર રોજિંદા જીવન ઉપર પડી રહી છે. બીજી તરફ ઇમિગ્રેશન મુદ્દો પણ ગરમાયો છે. કેટલાક ભારતીયો એવું અનુભવી રહ્યા છે કે એન્ટી ઇમિગ્રેટ્સ ચર્ચા અને રાજકીય નિવેદનોના કારણે સામાજિક વાતાવરણમાં બદલાવ આવ્યો છે. ટેક્સાસ જેવા કેટલાક રાજ્યોમાં સોશિયલ મીડિયા પર વધતી નફરત અને રેસિડેન્ટ ટિપ્પણીઓએ અંગે જોઈએ તો લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એક ગુજરાતી યુવક પોતાનો અનુભવ શેર કરતા એ પણ જણાવ્યું કે વોલમાર્ટમાં ખરીદી દરમિયાન એક અજાણ્યા અમેરિકન વ્યક્તિએ તેની સાથે અપમાનજનક ભાષામાં વાત કરી અને ભારત પાછા જવાની ટિપ્પણી કરી. જોકે આવા અનુભવ દરેક વ્યક્તિના નથી અને અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો હજુ પણ બહુ સાંસ્કૃતિક સમાજને સમર્થન આપે છે. છતાં કેટલાક ભારતીયો એવું માને છે કે રાજકીય વાતાવરણના કારણે અસુરક્ષાની લાગણી વધી રહી છે. ઇમિગ્રેશન નીતિઓની કડકાઈનો પ્રભાવ હવે સીધો બિઝનેસ પર પણ જોવા મળી રહ્યો છે. વર્જિનિયાના એક ગુજરાતી અનુસાર જોઈએ તો ડિપોર્ટેશનની કાર્યવાહી અને તેના ડરના કારણે ઘણા અનડોક્યુમેન્ટેડ લોકો અમેરિકા છોડવા અથવા વધુ સાવધ રહેવા મજબૂર થયા છે. તેની સીધી અસર કામદારોની ઉપલબ્ધતા પર પડી રહી છે. શિકાગોના એક ગુજરાતી બિઝનેસ માલિકના જણાવ્યા મુજબ કલાકના $17 પગાર અને $100 સાઇન અપ બોનસ અને હોલિડે પે અને પેઇડ વેકેશન જેવી સુવિધાઓ આપ્યા છતાં કર્મચારીઓ શોધવા મુશ્કેલ બન્યું છે. સમર સિઝનમાં ધંધો વધે છે, પરંતુ કામદારોના અભાવે
માલિકોને જાતે 12 થી 14 કલાક કામ કરવું પડે છે. ન્યુયોર્ક અને અન્ય શહેરોમાં કેટલાક બિઝનેસ માલિકો તો કર્મચારીઓને બીજા સ્ટેટમાંથી લાવવા માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશન અને વધારાનો ખર્ચ પણ ભોગવી રહ્યા છે. ઘણા કર્મચારીઓ હવે શરત મૂકે છે કે મુસાફરીનો ખર્ચ માલિક ભોગવશે અને તે પગારમાંથી કપાશે નહીં. આ બદલાવનો પ્રભાવ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પર પણ દેખાઈ રહ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ હવે કેશ પર ઇલીગલ કામ કરવા તૈયાર નથી અને ડિપોર્ટેશનના ડરના કારણે તેઓ વધુ સાવધ બની રહ્યા છે. અમેરિકાની રાજકીય પરિસ્થિતિ વચ્ચે હવે અનેક ભારતીયો આગામી જે ઇલેક્શન તરફ નજર રાખી રહ્યા છે. કેટલાક લોકો ટ્રમ્પની નીતિઓથી અસંતુષ્ટ છે તો કેટલાક હજુ પણ તેમને મજબૂત નેતા તરીકે જુએ છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય સમુદાય માટે હાલનો સમય મોંઘવારી, ઇમિગ્રેશનની અનિશ્ચિતતા, કર્મચારીઓની અછત અને ભવિષ્ય અંગેની ચિંતાઓ વચ્ચે પસાર થઈ રહ્યો છે. અને આ મુદ્દો આવનારા સમયમાં પણ ચર્ચાનું કેન્દ્ર રહેવાનો છે તે કેવું કહી શકાય. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમુદાયની આપણે વાત કરીએ તો તે માટે એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા દેશના કેટલાક કહેવાતા સેન્ચુરી સિટી એરપોર્ટ્સ પર આંતરરાષ્ટ્રીય મુસાફરો અને કાર્ગો માટેની જે કસ્ટમ તથા ઇમિગ્રેશન પ્રોસેસિંગ સેવાઓ રોકવાની અથવા તો મર્યાદિત કરવાની સંભાવનાએ એર ટ્રાવેલ, વેપાર અને બિઝનેસ ક્ષેત્રમાં ભારે ચર્ચા જગાવી છે. અહેવાલો મુજબ ન્યૂ જર્સીના નેવાર્ક સહિત લગભગ 18 મોટા એરપોર્ટ્સ આ સંભવિત પગલાંની ઝપેટમાં આવી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ સરકારી નિર્ણય જાહેર નથી થયો, પરંતુ માત્ર આ ચર્ચાએ જ અમેરિકાની એરલાઇન ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસ સંગઠનોમાં ચિંતા ઊભી કરી દીધી હોય તેવું કહી શકાય. અમેરિકાના મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માત્ર મુસાફરો માટેના પ્રવેશ દ્વાર નથી, પરંતુ સમગ્ર દેશની અર્થવ્યવસ્થા અને વૈશ્વિક વેપાર માટે જીવનરેખા સમાન છે. દર વર્ષે લગભગ 68 મિલિયનથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરો આવા એરપોર્ટ મારફતે અમેરિકા આવે છે અથવા તો અહીંથી અન્ય દેશમાં જાય છે. આ ઉપરાંત દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ, ટેકનોલોજી, સાધનો, ઓટો પાર્ટ્સ અને અન્ય મહત્વપૂર્ણ કાર્ગો પણ આ એરપોર્ટ દ્વારા ઝડપથી દેશભરમાં પહોંચાડવામાં આવે છે. હવે જો કસ્ટમ અને ઇમિગ્રેશન પ્રોસેસિંગમાં અવરોધ આવે તો તેની અસર માત્ર મુસાફરો સુધી સીમિત નહીં રહે, પરંતુ સપ્લાય ચેઇન, બિઝનેસ અને રોજિંદા જીવન પર પણ પડી શકે છે. એરલાઇન્સ અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા સંગઠનોનું કહેવું એવું છે કે જો આ પગલું અમલમાં મૂકવામાં આવશે તો અમેરિકાના એરપોર્ટ પર ભારે અરાજકતા સર્જાઈ શકે છે. ફ્લાઇટ લાંબા સમય સુધી મોડી થવી, કેટલાક રૂટ્સ બંધ થવા અને મુસાફરોને અન્ય શહેરમાં મોકલવાની ફરજ પડી અને ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે કલાકો સુધી રાહ જોવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. અને સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે અન્ય શહેરોના એરપોર્ટ પાસે એટલી ક્ષમતા નથી કે તેઓ અચાનક વધેલા આંતરરાષ્ટ્રીય ટ્રાફિકને સરળતાથી સંભાળી શકે. પરિણામે હજારો મુસાફરો અને બિઝનેસ બંને મુશ્કેલીમાં આવી શકે છે. બિઝનેસ અને વેપાર સંગઠનોના અંદાજ મુજબ આપણે જોઈએ તો આવી નીતિથી અમેરિકાની અર્થવ્યવસ્થાને આશરે $70 બિલિયન નુકસાન પણ થઈ શકે છે. આ નુકસાન માત્ર એરલાઇન્સ કંપનીઓ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ હોટેલ ઉદ્યોગ, મોટેલ ઉદ્યોગ અને રેન્ટલ કાર સર્વિસ, રેસ્ટોરન્ટ અને ટુરિઝમ, લોજિસ્ટિક અને નાના વેપારો સુધી તેની અસર પહોંચશે. ઘણા શહેરોની સ્થાનિક અર્થવ્યવસ્થા આંતરરાષ્ટ્રીય મુસાફરી અને એરપોર્ટ્સ પર આધારિત છે. તેથી આવી કોઈ પણ અવ્યવસ્થા મોટા આર્થિક ફટકામાં ફેરવાઈ શકે છે. મુદ્દો વધુ ચર્ચામાં એટલા માટે છે કારણ કે આગામી સપ્તાહમાં વિશ્વના લાખો પ્રવાસીઓ અમેરિકાની મુલાકાત લેવાની શક્યતા તેમની દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં જો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અને ઇમિગ્રેશન પ્રક્રિયા રાજકીય મુદ્દો બની જાય તો અમેરિકાની વૈશ્વિક પ્રતિષ્ઠા પર પણ પ્રશ્ન ઊભો થઈ શકે છે. ઘણા વિશેષજ્ઞો કહેવું અને તેમનું એવું માનવું છે કે અમેરિકા વિશ્વ માટે ખુલ્લા અને વ્યવસ્થિત પ્રવેશ ધરાવતા દેશ તરીકે ઓળખાય છે
અને એરપોર્ટ પર ઊભી થતી અનિશ્ચિતતા તેની છબીને નુકસાન પહોંચાડી શકે છે. જો કે સરકાર તરફથી હજુ સુધી સ્પષ્ટ અમલી જાહેર કરવામાં આવી નથી અને ચર્ચા તથા મૂલ્યાંકન ચાલી રહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. છતાં માત્ર આ સંકેતથી જ ટ્રાવેલ અને બિઝનેસ ક્ષેત્રમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. હવે સમગ્ર અમેરિકાની નજર આગામી નિર્ણય પર ટકેલી છે કે શું આ યોજના ખરેખર અમલમાં આવશે કે પછી વધતા વિરોધ અને આર્થિક ચિંતાને ધ્યાનમાં રાખીને તેનામાં ફેરફાર કરવામાં આવશે.